નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ બાયોલોજીની અંદર યુનિટ 3 અને એનું ચેપ્ટર નંબર 8 જે છે જેનું નામ છે કોષ જીવનનો એકમ, એની આજે આપણે શરૂઆત કરીએ છીએ. આપણી આસપાસ બે પ્રકાર જે છે આપણે સજીવો અને નિર્જીવ બંનેને જોઈએ છીએ. તો સજીવ એટલે શું? તો બધા જ સજીવોમાં જીવનના આધારભૂત એકમ કોષની હાજરી એ નિર્જીવથી સજીવને અલગ કરે છે. એનો મતલબ કે સજીવ એ છે કે જેની અંદર કોષની હાજરી જોવા મળે છે એવું કહી શકાય. નિર્જીવ એ જીવંત નથી, એટલે કે એની અંદર કોષ જોવા મળતો નથી. કોષની રચનાને આધારે બે પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. એક છે એકકોષી પ્રાણીઓ, જેને આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ. અમીબા છે, પેરામેશિયમ છે, યુગ્લિના છે. આ બધા જ એકકોષીય સજીવોના ઉદાહરણો છે. જ્યારે એક કરતાં કેટલાક સજીવો એવા છે જે એક કરતાં વધુ કોષો ભેગા થઈને બનેલા છે, જેને આપણે બહુકોષી તરીકે ઓળખીએ છીએ. મનુષ્ય પણ, એટલે કે આપણે પણ બહુકોષી સજીવ છીએ, બરાબર. આ એકકોષી સજીવો જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આપણે અહીંયા અમીબા છે, પેરામેશિયમ છે કે યુગ્લિના છે, દરેકે દરેક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા સક્ષમ હોય છે. બધા જ આવશ્યક કાર્યો આ એક જ કોષની અંદર થતા હોય છે, બરાબર છે. એટલે કે એનું ખોરાક ગ્રહણની વાત હોય કે પછી ઉત્સર્જનની વાત હોય, બરાબર છે. તો એનું બધું જ કાર્ય આ એક કોષની અંદર પૂર્ણ થાય છે. તો અહીં એકકોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, તેમજ જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા સક્ષમ હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે એક જ કોષમાં બધા જ આવશ્યક કાર્યો થઈ જાય છે, માટે એ જે છે એ સ્વતંત્ર છે, બરાબર. એના પછી આપણે જોઈએ તો કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. કેમ કે કોષો ભેગા થઈને જ પેશી બને છે અને પેશી ભેગી થઈને જ અંગ બનતું હોય છે. તો આ જે કોષો જે છે, કોષો વગર સજીવની કલ્પના કરવી મુશ્કેલ છે એમ, બરાબર. કોઈ પણ સજીવ કોષ વગર અસ્તિત્વ ધરાવી શકતો નથી. તમે જુઓ, આ કેટલાક સજીવો એકકોષીય જે છે એ સજીવો છે, બરાબર, જે એક જ કોષ એ સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે, એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે કોઈ પણ સજીવ જે છે એ કોષીય રચના વગર સંપૂર્ણ અસ્તિત્વ પોતાનું ધરાવી શકતો નથી. અને તેથી જ આપણે કહી શકીએ કે બધા જ સજીવ માટે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. રચનાત્મક એટલે કે કોઈ પણ સજીવની રચના કોષ વગર શક્ય નથી, માટે રચનાત્મક. અને કોઈ પણ જૈવિક ક્રિયા જે છે એ કોષીય લેવલે આ જે કોષ રસમાં થતી હોય છે, બરાબર. તો એટલા માટે આપણે એને ક્રિયાત્મક એકમ તરીકે પણ ઓળખીએ છીએ. તો માટે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એના પછી બે વૈજ્ઞાનિકો વિશે આપણને આપ્યું છે. પહેલું છે એન્ટોન વાન લ્યુવેનહોક, જેને સૌપ્રથમ જીવંત કોષને જોયો અને તેનું વર્ણન કર્યું છે. અને બીજો વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન, જેને કોષ કેન્દ્રની શોધ કરી છે. કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરનાર વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ, આ જે છે એન્ટોન વાન લ્યુવેનહોક છે. આ વૈજ્ઞાનિક તમે જે જોઈ રહ્યા છો એ છે એન્ટોન વાન લ્યુવેનહોક, જેણે સૌપ્રથમ કોષને જોયો હતો. આ વૈજ્ઞાનિકને ફાધર ઓફ માઇક્રોબાયોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. ફાધર ઓફ માઇક્રોબાયોલોજી તરીકે એન્ટોન વાન લ્યુવેનહોક એ જાણીતા છે. બીજા વૈજ્ઞાનિક જેને 1831ની અંદર, જેનું નામ છે રોબર્ટ બ્રાઉન, જેને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એમણે કોઈ પણ કોષ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ માઇક્રોસ્કોપમાં આ રીતે કોષ દેખાતો હોય, એની વચ્ચે જે આ રચના આવેલી છે એને કોષ કેન્દ્ર નામ આપ્યું. એટલે કે કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને
1831 કરી છે. બે વૈજ્ઞાનિકો સ્લીડન અને સ્વાને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો છે. તો આ કોષવાદ એટલે શું? તો આપણે આ કોષવાદની અંદર બે વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યું છે એના વિશે જોવાનું છે. 1838માં જર્મનીના વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લીડને બધી જ વનસ્પતિઓ એ વિવિધ કોષોની બનેલી હોય છે તેવું કહ્યું. તેમજ આ વનસ્પતિઓમાં આ જે કોષો છે એ ભેગા મળી અને વનસ્પતિઓમાં પેશીનું સર્જન કરે છે. બરાબર. મેથિયસ સ્લીડને વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો અને એણે કહ્યું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે અને આ કોષો ભેગા થઈ અને વનસ્પતિઓમાં પેશીનું સર્જન કરે છે. તો આ મેથિયસ સ્લીડને કહ્યું છે. બરાબર. 1839માં બીજા એક વૈજ્ઞાનિક આવ્યા જે બ્રિટિશના હતા, બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા, જેનું નામ છે થિયોડોર સ્વાન. બરાબર છે. આ થિયોડોર સ્વાને પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો છે અને જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી એમણે જોયું કે કોષની બહારની બાજુએ પાતળું બાહ્યપડ આવેલું હોય છે જેને કોષરસ પટલ કહે છે. આ ધારો કે કોષ છે એનું આ સૌથી બહારનું બાહ્યપડ જેને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે પ્રાણી કોષની અંદર સૌથી બહારનું બાહ્ય પટલ એને કોષરસ પટલ તરીકે ઓળખાય છે. બરાબર. એટલે અહીંયા પ્રાણી કોષની અંદર આપણે જોઈએ તો સૌથી બહાર જે બાહ્યપડ આવેલું છે એને કોષરસ પટલ તરીકે ઓળખાય છે. તદુપરાંત થિયોડોર સ્વાને વનસ્પતિ પેશીનો પણ અભ્યાસ કર્યો છે અને એના પરથી દર્શાવ્યું કોષ દિવાલ એ વનસ્પતિ કોષોનું આગવું લક્ષણ છે. બરાબર છે. કોષ દિવાલ, આ કોષ દિવાલ શું છે? તો કોષરસ પટલ પછીની બહારની બાજુ એક જે આવરણ આવેલું હોય છે એને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય છે? કોષ દિવાલ. તો આ જે કોષ દિવાલ છે એ માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. પ્રાણી કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. એટલા માટે લખ્યું છે કોષ દિવાલ એ વનસ્પતિ કોષોનું આગવું લક્ષણ છે. એટલે કે માત્ર વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ જોવા મળે છે. બરાબર. તો સ્વાને સંયુક્ત રીતે એ પોતાની એક પરિસંકલ્પના રજૂ કરી છે કે પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીર રચના કોષ અને કોષની નીપજોની બનેલી હોય છે. બરાબર છે. પ્રાણી હોય કે વનસ્પતિ હોય એની જે શરીર રચના છે કોષ અને કોષની નીપજોની. કોષની નીપજો એટલે શું? કોષો જ ભેગા થઈ અને પેશી બને છે. કોષો ભેગા થાય છે અને પેશીની રચના કરે છે. પેશી ભેગી થાય છે એટલે અંગ બને છે. અંગ ભેગા થઈ અને અંગતંત્ર બને છે અને અંગતંત્ર ભેગા થઈ અને સજીવ દેહની રચના કરે છે. સજીવ દેહની રચના કરે છે. બરાબર. તો કોષો ભેગા થઈને પેશી બને છે, પેશી ભેગી થઈને અંગ બને છે, અંગ ભેગા થઈને અંગતંત્ર અને છેવટે સમગ્ર સજીવ દેહનું નિર્માણ થાય છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રાણી હોય કે વનસ્પતિ હોય એની શરીર રચના છે કાં તો કોષની બનેલી છે અથવા તો કોષો જ ભેગા થઈ અને પેશી કે અંગતંત્ર અથવા તો સજીવ દેહ એટલે કે કોષની નીપજોની બનેલી છે એમ કહી શકાય. બરાબર છે. તો આજે સ્લીડન અને સ્વાને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. એમાં એક બાબત સમજાવવામાં એ બંને અસમર્થ હતા. કઈ બાબત હતી અસમર્થ માટે? જોઈએ તો એમણે કોષનું સર્જન કેવી રીતે થાય છે એ સમજાવી શક્યા નહીં. આ બંને વૈજ્ઞાનિકો એ કોષવાદની થિયરીમાં કોષનું સર્જન કેવી રીતે થાય છે એ સમજાવવામાં એ અસમર્થ હતા. એટલા માટે ફરી પાછા ત્રીજા વૈજ્ઞાનિક આવ્યા જેનું નામ છે રુડોલ્ફ વિર્સો. બરાબર છે. 1855ની અંદર આ માણસે એટલે કે રુડોલ્ફ વિર્સોએ જે એક જર્મન પેથોલોજિસ્ટ હતા. બરાબર છે. અને એને ફાધર ઓફ પેથોલોજી તરીકે પણ ઓળખાય છે. એમણે શોધ્યું કે કોઈ પણ કોષ, બરાબર છે, એ કોઈ પણ કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ કોષ વિભાજનની ક્રિયા દ્વારા ઉદ્ભવે છે. ધારો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોઈ એક કોષ આ છે તો એમાંથી જ
કોષ વિભાજનની ક્રિયા થશે અને એક કોષમાંથી બે કોષ બનશે. કઈ ક્રિયા થશે? કોષ વિભાજનની ક્રિયા દ્વારા એક કોષમાંથી બે કોષ બને છે. બરાબર. તો અહીંયા જોઈએ પેલા બે એટલે કે કોષવાદની થિયરી સ્લીડન અને સ્વાને સંયુક્ત રીતે રજૂ કરી, પણ જે છે એ કોષવાદ એ નવા કોષોનું સર્જન કેવી રીતે થાય તે સમજાવવામાં અસમર્થ હતો. તો 1855માં રુડોલ્ફ વિશો આવ્યા અને એમણે સૌ પ્રથમ પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે. અહીંયા એક વાક્ય લખ્યું છે નીચે, ઓમનિસ સેલ્યુલાઈ સેલ્યુલા. હવે આ તમને એમ થાય કે આ શું આવ્યું? બરાબર. તો ઓમનિસ સેલ્યુલાઈ સેલ્યુલાનો મતલબ એવો થાય છે કે આ જે સેલ્યુલા છે, સેલ્યુલાનો આપણે પહેલાં સેલને સેલ્યુલા તરીકે ઓળખવામાં આવે. સેલ એટલે કે કોષ. સેલનું ગુજરાતી શું થાય? કોષ. બરાબર છે. એટલે કોષને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ અને આ સેલ જે છે પહેલાં સેલ્યુલા તરીકે ઓળખાતા. બરાબર છે. બરાબર. એટલે કે અહીંયા આનો અર્થ એવો થાય, ઓમનિસ સેલ્યુલાઈ સેલ્યુલાનો મતલબ એવો થાય કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષોનું સર્જન કઈ ક્રિયા દ્વારા થાય છે? તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા થાય છે. તો આ રીતે રુડોલ્ફ વિશોએ સ્લીડન અને સ્વાનના કોષવાદની પરિકલ્પનામાં સુધારો કર્યો અને અંતિમ સ્વરૂપ આપ્યું. તો જે રુડોલ્ફ વિશોએ જે અંતિમ સ્વરૂપ આપ્યું છે એ શું છે? કોષવાદ. એટલે રુડોલ્ફ વિશોએ છેવટે જે અંતિમ સ્વરૂપ આપ્યું અને કોષવાદના બે મુદ્દાઓ તારવ્યા. પહેલો મુદ્દો છે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. બરાબર. એ પણ આપણે આગળ સમજાવ્યું કે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. અને બીજું છે બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. બરાબર. એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોઈ કોષ હશે તો એમાંથી જ નવા કોષોનું સર્જન થાય છે એમ કહી શકાય. કઈ ક્રિયા દ્વારા? તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા. તો આ રીતે અહીં ત્રણ વૈજ્ઞાનિકોએ કોષવાદમાં બહુ મહત્વનો ફાળો આપ્યો છે. આ ત્રણ વૈજ્ઞાનિકો આપણે જોઈએ કોષવાદ ધ સેલ થિયરીની અંદર. પહેલું છે સ્લીડન 1838ની અંદર. બરાબર. જે આપણે અહીં જોઈ શકીએ છીએ. બીજા છે સ્વાન, જે આ જે છે જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતો સ્લીડન, જ્યારે આ થિયોડોર સ્વાન જે છે બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી હતો. અને ત્રીજો છે રુડોલ્ફ વિશો 1855ની અંદર. એણે આ બંને જે વસ્તુ સમજાવવામાં અસમર્થ હતા એને સમજાવવાનું કામ રુડોલ્ફ વિશોએ કર્યું છે અને એણે કીધું કે કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ સર્જન પામે છે. બરાબર છે. તો આખી થિયરી આ રીતે આપણે એમાં વર્ણન કરવાનું થશે કે કોષવાદ એટલે શું. તો સ્લીડન અને સ્વાને સંયુક્ત રીતે રજૂ કર્યો. 1838માં જર્મન વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લીડન, જેને બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે ને આ જ કોષો ભેગા થઈ અને પેશીનું સર્જન કરે છે વનસ્પતિની અંદર. બરાબર છે. અને પછી વર્ણન કરવાનું છે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાનનું. 1839ની અંદર એને પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો છે અને બહારની બાજુએ જે પાતળું બાહ્યપડ આવેલું છે જેને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે એ વાત કરી. વનસ્પતિ પેશીઓ ઉપર પણ એને અભ્યાસ કર્યો અને એને જોયું કે કોષ દિવાલે વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે. સ્વાને સંયુક્ત રીતે એ વાત રજૂ કરી કે પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે. બરાબર છે. પરંતુ આ બંને વૈજ્ઞાનિકો એક બાબત સમજાવવામાં અસમર્થ રહ્યા, જે બાબત છે નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે એ સમજાવવામાં અસમર્થ રહ્યા. એટલા માટે ત્રીજો વૈજ્ઞાનિક આવ્યો રુડોલ્ફ વિશો, જેને સૌપ્રથમ પુરવાર કર્યું કે ઓમનિસ સેલ્યુલાઈ સેલ્યુલા, એટલે કે કોષ વિભાજન પામીને જ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે. રુડોલ્ફ વિશોએ સ્લીડન અને સ્વાનના કોષવાદની પરિકલ્પનામાં સુધારો કર્યો અને એને અંતિમ સ્વરૂપ આપ્યું. કોષવાદ એટલે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે અને બીજું બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. તો અહીંયા આજે આપણે કોષવાદ એટલે શું એના વિશે વાત કરી. બે વૈજ્ઞાનિકો એન્ટોન વાન લ્યુવેનહોક, જેણે સૌપ્રથમ કોષને જોયો, અને ત્યારબાદ રોબર્ટ બ્રાઉન, જેને કોષ કેન્દ્રની શોધ કરી. આપણે એટલી ચર્ચા કરી. બરાબર છે. તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. આવજો મિત્રો.